أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الذي فرض عليك القرآن لرادك إلى معاد صدق الله العظيम। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है। આજે દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થયા છે અને સમગ્ર દેશમાં આજે આઝાદી કા અમૃત મહોત્સવ નામનો કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ ત્યારે તમામ દેશવાસીઓને આ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ મુબારકબાદ। આજે આખો દેશ તિરંગામય છે ત્યારે આપણે જે રીતે આદરણીય મિત્ર નરેન્દ્રભાઈ પરમારે કહ્યું કે આપણને બધાને અને આખા દેશને ખબર હોવી જોઈએ કે આ તિરંગાનો ને આખરી રૂપ આપ્યું, એને જે સ્વરૂપ આપ્યું, એની જે ડિઝાઇન ઘડી, એ ડિઝાઇન ઘડી ડૉક્ટર સુરૈયા તૈયબજી। ટ્રેવર રોયલે આ આખો ઇતિહાસ તેમના પુસ્તક ધ લાસ્ટ ડેઝ ઓફ ધ રાજમાં લખ્યો છે। અને બીજી વાત કહું, જ્યારે દેશ આઝાદ થયો ત્યારે લાલ કિલ્લા ઉપર બ્રિટનનો ઝંડો યુનિયન જેક ફરકતો હતો, એ ઉતારીને આઝાદી પછી સૌ પ્રથમ પહેલી વખત ભારતનો ઝંડો કોઈએ ફરકાવ્યો હોય તો એ મેજર જનરલ શાનવાઝ ખાન, મેજર જનરલ શાનવાઝ ખાને આ તિરંગો સૌ પ્રથમ લાલ કિલ્લા ઉપર ફરકાવ્યો હતો। તો આ દેશ એના માટે પ્રેમ છે, એ આની સાબિતી છે। કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે, કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે, અમારા દેહમાં એની જ તો ખુશ્બુ લપાઈ છે। ખરેખર તો હવે કે રંગમાં આવ્યા છે સંબંધો, ખરેખર તો હવે કે રંગમાં આવ્યા છે સંબંધો, વતન સાથે અમારે શૂન્ય લોહીની સગાઈ છે। આઝાદીની લડતમાં તમામ લોકોએ હળી મળીને બલિદાનો આપ્યા। 1857ની લડતમાં આપણે સાંભળીએ છીએ નાના સાહેબ લડી રહ્યા હતા તો તેમની સાથે મૌલવી અહમદુલ્લા હતા। મૌલવી અહમદુલ્લા જેમના માટે અંગ્રેજ સરકારે 50,000નું ઇનામ મૂક્યું હતું કે જે અહમદુલ્લાને મારે એને 50,000નું ઇનામ તે જમાનામાં રાખવામાં આવ્યું હતું। તો તેઓ પેશવા નાના સાહેબ સાથે રહીને લડ્યા હતા। આપણે જાણીએ છીએ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, એમનું નામ ખૂબ પ્રચલિત છે, પણ એ વાત યાદ હોવી જોઈએ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ તમામ બાદશાહોને પત્ર લખ્યો કે મારી મદદ કરો, કોઈ તૈયાર ન થયા ત્યારે બાંદાના નવાબ અલી બહાદુર દ્વિતીય એમણે 10,000ના લશ્કર સાથે રાણીની મદદ કરી અને બાદમાં એના પરિણામે જ તેમનું રાજ ખાલસા કરવામાં આવ્યું અને અલી બહાદુરને ગ્વાલિયરમાં કેદ કરી લેવામાં આવ્યા, દેશ નિકાલ એમનો કરવામાં આવ્યો। તો આ દેશની આઝાદી માટે તમામ લોકો હળી મળીને લડ્યા છે। એક નાનકડો પ્રસંગ કહું, 1857 પછી હજારો લોકોને દેશ નિકાલ કરીને દૂર કાળા પાણીની સજા આપવામાં આવી। એનો એક પ્રસંગ કહું, જેમને કાળા પાણીની સજા કરવામાં આવી હતી એમાં એક હતા મૌલાના ફઝલે હક ખૈરાબાદી, જેમણે અંગ્રેજો વિરુદ્ધ જ્યારે દિલ્હીની જામા મસ્જિદમાં 100 ઉલમાએ સહી કરીને ફતવો આપ્યો હતો, એમાં એક હતા મૌલાના ફઝલે હક ખૈરાબાદી। મૌલાના ફઝલે હક ખૈરાબાદીના
પુત્ર મૌલાના અબ્દુલ્લા ખૈરાબાદી, એમના પુત્ર મુસ્તર ખૈરાબાદી, એમના પુત્ર જાનિસાર અખ્તર અને એમના પુત્ર જાવેદ અખ્તર. તો જાવેદ અખ્તરના ઉપરના દાદા મૌલાના ફઝલે હક ખૈરાબાદી, એમને અંગ્રેજ સરકારે કાળા પાણીની સજા કરી અને એમને દેશ નિકાલ કર્યા. જ્યારે એમનો મુકદ્દમો ચાલતો હતો, વકીલે કહ્યું કે તમારા વિરુદ્ધ કોઈ પુરાવો નથી. જો તમે એવું કહો કે મેં ફતવો આપ્યો ન હતો તો તમે છૂટી શકશો. મૌલાનાએ જજની સામે કહ્યું, મેં જ ફતવો આપ્યો હતો અને આજે પણ હું ફતવો આપું છું કે અંગ્રેજ સરકાર અત્યાચારી છે ને એમના દેશમાંથી કાઢી મૂકવામાં આવે. મૌલાનાને કાળા પાણીની સજા કરવામાં આવી. એમના પુત્ર મૌલવી અબ્દુલ હક એ પણ બહુ મોટા જાંબાઝ હતા. એ જમાનામાં સુપ્રીમ કોર્ટ બ્રિટનમાં હતી, ત્યાં જઈને કેસ લડ્યા. 5 વર્ષ સુધી કેસ લડ્યા અને 1862માં કેસ જીતીને આવ્યા. છેક ત્યાંથી સીધા અંદામાન 2 મહિના ઉપરાંતનો સમુદ્રનો પ્રવાસ કરીને જ્યારે મૌલવી અબ્દુલ હક પહોંચ્યા 1862માં, 18મી ફેબ્રુઆરીની વહેલી સવારે એમનું જહાજ અંદામાન પહોંચ્યું. દૂરથી લોકોએ જોયું કે કોઈ જહાજ આવી રહ્યું છે. મૌલાનાએ પણ જોયું કે લોકો સમુદ્રના કિનારે ભેગા છે. મૌલવી અબ્દુલ હક ત્યાં પહોંચ્યા ત્યારે જોયું કે એક જનાજાની નમાઝ તૈયાર છે અને એ જનાજો હતો મૌલાના ફઝલે હક ખૈરાબાદીનો. એટલે મુક્તિનો પત્ર લઈને આવ્યા પણ પોતાના પિતાના જનાઝામાં શરીક થયા. આજે પણ અંદામાનમાં મૌલાના ફઝલે ખૈરાબાદીનું મઝાર, એમની કબર આજે પણ એ વાત કહે છે કે આ દેશની આઝાદી માટે અમે દરેક ક્ષેત્રે કુરબાનીઓ આપી. જલિયાવાલા બાગ વિશે આપણે જાણીએ છીએ, પણ કોઈને ખબર છે કે જલિયાવાલા બાગની ઘટના કઈ રીતે બની? જ્યારે અંગ્રેજો રોલેટ એક્ટનો કાળો કાયદો લાવ્યા, વાણી સ્વાતંત્ર્ય છીની લીધું, કોઈ બયાન કરી શકે નહીં. એવા સમયે સૈફુદ્દીન કિચલુ આવ્યા અને એમણે જાહેર સભા કરી અંગ્રેજોના વિરુદ્ધમાં અને સૈફુદ્દીન કિચલુને કેદ કરી લેવામાં આવ્યા. એના માટે તે જમાનામાં કોમી એકતા એટલી બધી મજબૂત હતી કે જ્યારે સૈફુદ્દીન કિચલુને કેદ કરી લેવામાં આવ્યા, એમના વિરોધમાં, અંગ્રેજોના વિરોધમાં અને સૈફુદ્દીન કિચલુના સમર્થનમાં લોકો જલિયાવાલા બાગમાં ભેગા થયા હતા. તો આવી કોમી એકતા હતી. ડૉક્ટર બિપિન ચંદ્રા, જે બહુ મોટા ઇતિહાસકાર છે, ફ્રીડમ સ્ટ્રગલ એમનું પુસ્તક છે, એમાં લખ્યું છે કે અંગ્રેજોના સમયથી પહેલા 1000 વર્ષ સુધી આ દેશમાં એક પણ કોમી હુલ્લડ થયું ન હતું. આ દેશ, આ તો પ્રેમની ધરતી છે, એકતાની ધરતી છે, હળી મળીને રહેવાની ધરતી છે. શાહનવાઝ ખાને સૌ પ્રથમ આ તિરંગો ઝંડો ફરકાવ્યો હતો. તેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝના બહુ નજીકના મિત્ર હતા. અહીં સુધી કે જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝે રંગૂનમાં જ્યારે અવાજ લગાવી, જ્યારે NIAની રચના કરી, આઝાદ હિન્દ ફૌજની રચના કરી, ત્યારે એમણે આઝાદ હિન્દ ફૌજ માટે ફાળો માંગ્યો. આઝાદ હિન્દ ફૌજ માટે ફાળો માંગ્યો ત્યારે સૌ પ્રથમ ઊભા થયા ત્યાંના એક બહુ મોટા વેપારી જે ધોરાજીના હતા, અબ્દુલ હબીબ મારફાની. અબ્દુલ હબીબ મારફાનીએ ઊભા થઈને કહ્યું કે હું 1 કરોડ દાન આપું છું. આઝાદીની લડતમાં સૌથી મોટું દાન કોઈ આપ્યું હોય તો એ અબ્દુલ હબીબ મારફાનીએ આપ્યું હતું નેતાજી સુભાષચંદ્ર બોઝને. એટલે જ્યારે 25 વર્ષ પહેલાં 1997માં જ્યારે ગોલ્ડન જ્યુબિલી મનાવી ત્યારે અબ્દુલ હબીબ મારફાનીના પૌત્ર હબીબ મારફાની એમને દિલ્હીમાં બોલાવીને એમનું સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીજીએ જ્યારે 1921માં લડત ચલાવી અને તિલક
સ્વાતંત્ર્ય ફંડ એની રચના કરી અને મુંબઈમાં હાકલ કરી કે તિલક ફંડમાં મદદ કરો, ત્યારે મુંબઈના એક બહુ મોટા વ્યાપારી ઊભા થયા, ઉમર સોબાની, અને કહ્યું કે હું ગાંધીજીને કોરો ચેક આપું છું, જેટલા લખવા હોય એટલા લખી લે. ત્યારે ગાંધીજી એમાં 3 લાખ રૂપિયા લખ્યા હતા. અને ઉમર સોબાનીએ મુંબઈ ખાતે એમનો જો સોબાની વિલા, એમની જે બિલ્ડિંગ હતી એ આઝાદીની લડતની ઓફિસ બનાવવા માટે દાન કરી દીધી હતી. આવા અનેક બલિદાનો આપ્યા, હિન્દુઓએ આપ્યા, મુસ્લિમોએ આપ્યા, તમામ કોમોએ આપ્યા, ત્યારે આ દેશ આઝાદ થયો છે. અને આ દેશમાં આજે ફરીથી એ જ કોમી એકતા જળવાઈ રહે, એ જ સૌહાર્દ રહે, એ જ સ્વતંત્રતા રહે, બધા હળીમળીને રહે અને આ દેશ પ્રગતિ કરે, એ બહુ જ જરૂરી છે. આઝાદીની લડતમાં દરેક ક્ષેત્રે તમામ કોમોએ કુરબાની આપી છે. મૌલાના હુસૈન અહમદ મદની, એમણે છેક માલ્ટાના ટાપુમાં કેદ રહ્યા. અને મૌલાના હુસૈન અહમદ મદની, માત્ર હુસૈન અહમદ મદની સાહેબ જ નહીં, મોટા મોટા મુસ્લિમો પાકિસ્તાનના વિરોધી હતા. મૌલાના હુસૈન અહમદ મદનીએ ઇસ્લામ और मुत्तहिदा कौमियत એક પુસ્તક લખ્યું પાકિસ્તાનની વિરોધમાં, બીજું પુસ્તક લખ્યું પાકિસ્તાન ક્યાં હે, અને એક પુસ્તક લખ્યું મુસ્લિમ લીગ કી 8 મુસ્લિમ કુશ ગલતિયાં. અને એમણે આ ભાગલાનો વિરોધ કર્યો હતો, ખાન અબ્દુલ ગફ્ફાર ખાને વિરોધ કર્યો હતો. અનાયાસે અમુક જે ત્યાં રહેતા હતા એમણે ત્યાં રહ્યા અને અમુક મજબૂરીથી ગયા, નહીંતર મુસ્લિમો ભાગલાના વિરોધમાં હતા, તે સમયે હતા, આજે પણ ભાગલાના વિરોધમાં જ ભારતના મુસ્લિમો છે. તેમણે આ ધરતીને ચાહે છે, અહીંયા જ આ ધરતીને જ પ્રેમ કરે છે અને આ ધરતીમાં જ તેમનું શરીર, મૃત્યુ પછી પણ આ ધરતીમાં જ તેમનું શરીર જાય છે. તો આજે એ વાતની જરૂરત છે કે જે એકતા તે વખતે હતી, જ્યારે દેશ આઝાદ થયો અને 1953માં ભારત સરકારે મૌલાના હુસૈન અહમદ મદની માટે પદ્મભૂષણ એવોર્ડની જાહેરાત કરી. મૌલાના હુસૈન અહમદ મદનીએ કહ્યું કે આઝાદીની લડત અમે માત્ર અને માત્ર દેશનું અમારા ઉપર ઋણ હતું એના માટે લડ્યા હતા, કોઈ એવોર્ડ માટે નહીં. એટલે મને માફ કરો, જો તમે આઝાદીના એક નેતા તરીકે મને આ એવોર્ડ આપતા હોય તો હું આ એવોર્ડ સ્વીકારી શકું નહીં, એમ કહીને મૌલાનાએ આ એવોર્ડ સ્વીકાર્યો ન હતો. મૌલાનાનું એટલું બધું સન્માન હતું કે તે સમયે ડિફેન્સ મિનિસ્ટર મહાવીર ત્યાગી અને રેલવે મિનિસ્ટર લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે ગયા, ત્યારે દેવબંદમાં મૌલાના પોતાનો સબક પઢાવતા હતા. લાલ બહાદુર શાસ્ત્રી અને મહાવીર ત્યાગી સામે જઈને નીચે બેસી ગયા. મૌલાનાએ કહ્યું, શાસ્ત્રી સાહેબ અહીંયા આવો મારી પાસે આગળ. લાલ બહાદુર શાસ્ત્રી સાહેબે કહ્યું, DR ગોયલે એમનું પુસ્તક હુસૈન અહમદ મદની આ બાયોગ્રાફિકલ સ્ટડી એમાં લખ્યું છે. શાસ્ત્રી સાહેબે કહ્યું, મૌલાના તમે ભૂલી ગયા, જ્યારે આપણે અહેમદનગર જેલમાં હતા ત્યારે તમે આ જ રીતે અમને ધાર્મિક વાતો શીખવાડતા હતા અને અમે નીચે બેસતા હતા, આજે પણ હું નીચે જ બેસીશ, એવું લાલ બહાદુર શાસ્ત્રી સાહેબે કહ્યું હતું. અને છેલ્લે આઝાદીનો એક પ્રસંગ કહું. આઝાદીની લડતમાં જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સૌથી મોટી સંસ્થા જેને લડત ચલાવી, અને મૌલાના અબુલ કલામ આઝાદ સૌથી લાંબા સમય માટે જો આના પ્રમુખ રહ્યા હોય તો મૌલાના અબુલ કલામ આઝાદ. અને એમાં પણ છેલ્લા ગાળામાં ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટથી લઈને 5 વર્ષ સુધી સતત તેઓ પ્રમુખ રહ્યા. ક્વિટ ઇન્ડિયાનો નારો યુસુફ મેહર અલીએ આપ્યો હતો, ભારત છોડો. 1942માં આ નારો યુસુફ મેહર અલીએ આપ્યો હતો અને એને ગાંધીજીએ સ્વીકાર્યો. એટલે જ 2017માં જ્યારે ભારત છોડો લડતને 75 વર્ષ થયા, ત્યારે દેશના વડાપ્રધાન એમને મન કી બાતમાં જુલાઈ 2017માં ખાસ આખો પ્રોગ્રામ યુસુફ મેહર અલી માટે કર્યો હતો. યુસુફ મેહર અલી એટલા બધા લોકપ્રિય હતા કેમ કે એમણે મીઠાનો સત્યાગ્રહ જ્યારે ગાંધીજીને પકડી લેવામાં આવ્યા ત્યારે આખો સત્યાગ્રહ બાદમાં કોઈ ચલાવ્યો હોય તો યુસુફ મેહર અલી. એટલે જ
યુસુફ મેર અલી જેલમાં હતા અને મુંબઈના મેયરનું ઇલેક્શન જીત્યા હતા. તો સૌથી લાંબા સમય માટે મૌલાના અબુલ કલામ આઝાદ પ્રમુખ રહ્યા. મૌલાના અબુલ કલામ આઝાદ પ્રમુખ હતા. એ દરમિયાન એમના પત્ની ઝુલેખા બેગમ એક ગંભીર બીમારીમાં હતા, પણ એમણે જાહેર કર્યું નહીં. જ્યારે મૌલાના પર મુકદ્દમો ચાલ્યો અને 1 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી 1942માં અને અહેમદનગરની જેલમાં લઈ જવામાં આવ્યા. ત્યારે એમના પત્ની ઝુલેખા બેગમે ગાંધીજીને પત્ર લખ્યો અને કહ્યું કે ગાંધીજી, જો મારા પતિને દેશ માટે આ સજા કરવામાં આવી હોય તો અમે તો એના માટે તૈયાર જ હતા. આ 1 વર્ષની સજા હું તો સમજું છું કે બહુ ઓછી છે, અમે તો એના લાંબી સજા માટે પણ તૈયાર હતા, એવો પત્ર લખ્યો. અને જ્યારે મૌલાના આઝાદ જેલમાં જ હતા, એમના પત્ની ઝુલેખા બેગમ પણ આઝાદીની લડત માટે કામ કરતા હતા, પોતાના ભાઈ સાથે રહીને કામ કરતા હતા. મૌલાના જેલમાં હતા અને 1943માં ઝુલેખા બેગમનો ઇન્તિકાલ થયો. 3 વર્ષ પછી જ્યારે મૌલાના જેલમાંથી છૂટ્યા, ભારતના પહેલા શિક્ષણ મંત્રી આ યુજીસી અને આઈઆઈટી જેવી મોટી સંસ્થાઓ દેશમાં છે એ મૌલાના આઝાદે આપી છે. તો મૌલાના આઝાદ 3 વર્ષ પછી છૂટ્યા અને પોતાની પત્નીની કબર પર કલકત્તામાં ગયા, જ્યાં કલકત્તામાં આજે મૌલાના આઝાદનું મકાન મૌલાના આઝાદ મ્યુઝિયમ તરીકે છે, ત્યાં જ એમની કબર છે, ત્યાં ગયા. ત્યારે તે સમયે મૌલાના આઝાદે પોતાની આપવીતી ગુબારે ખાતિરના અંદર જે શબ્દો લખ્યા છે એ હૃદયને કંપાવી દે છે, આંખમાંથી આંસુ આવી જાય કે મૌલાના આઝાદની પત્નીએ પણ દેશ માટે કુરબાની આપી. ગંભીર બીમારીમાં હતા અને મૌલાના આઝાદ જેલમાં હતા ત્યારે તાર આવ્યો મૌલાના પર. મૌલાનાને કહેવામાં આવ્યું કે જો તમે પેરોલ માંગો તો તમને મળી શકશે. મૌલાના આઝાદે તે વખતે કહ્યું 1943માં કે આ સરકાર સામે હું વિનંતી નહીં કરું, અને એમણે પેરોલ માંગ્યા નહીં અને તે સમયે તેમનો ઇન્તિકાલ થઈ ગયો. તો આ રીતે આ દેશ આઝાદ થયો. આજે એ શહીદોને આપણે યાદ કરવા જોઈએ. દિન ખૂન કે હમારે યારો ન ભૂલ જાના, दिन खून के हमारे यारों न भूल जाना, खुशियों में हम पर आंसू बहाते जाना. આજે આઝાદીને 75 વર્ષ પૂરા થઈ ગયા છે ત્યારે આ દેશમાં તમામ લોકોને સમાન હકો મળે, બંધારણે તમામને સમાન હક આપ્યા છે, સમાન તકો આપી છે. એ સમાન તકો મળી રહે એ આ દેશના તમામ લોકોની, તમામ કોમોની જવાબદારી છે. જો આજે મુસ્લિમ વર્ગ અમુક બાબતોમાં પાછળ હોય તો એ આખા દેશની જવાબદારી બને છે. જો આજે એસસી એસટી વર્ગ અમુક ક્ષેત્રોમાં પાછળ હોય તો આખા દેશની જવાબદારી બને છે કે એમના માટે, એમના કલ્યાણ માટે કામ કરે. આજે 75 વર્ષ પછી મુસ્લિમ સમાજ ક્યાં છે એનું 1-2 ઉદાહરણો રજૂ કરીને, કેમ કે સમય બહુ ટૂંકો છે, હું મારું વક્તવ્ય પૂરું કરું. આજે આઝાદીના 75 વર્ષ થયા. જે કોમ આ દેશમાં બીજા નંબરની સૌથી મોટી બહુમતી છે, કેન્દ્ર સરકારમાં આજના દિવસે આ કોમનો એક પણ મિનિસ્ટર નથી. ભારતના 28 રાજ્યોમાંથી 16 રાજ્યોમાં આ કોમનો એક પણ મિનિસ્ટર નથી. તો આ તો તમામને બંધારણે સમાન તકો આપી છે, તમામને તકો મળવી જોઈએ. આસામ જેવું રાજ્ય જ્યાં મુસ્લિમોની વસ્તી સરકારી આંકડા મુજબ 34% છે, ત્યાં મુસ્લિમનો કોઈ એક પણ મિનિસ્ટર નથી. આવું કેમ? શિક્ષણ ક્ષેત્રની વાત કરું અને સરકારી નોકરીઓની વાત કરું, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે દેશનું આર્થિક માળખું ઘડે છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં દુઃખદ રીતે મુસ્લિમોની સંખ્યા 0.75% છે. આવું કેમ? કેમ આપણે શિક્ષણ માટે પ્રયત્નો કર્યા નહીં? કેમ આપણે કોમના બાળકોને શિક્ષણમાં આગળ વધાર્યા નહીં?
નેવીની અંદર અને એરફોર્સની અંદર જે ભરતી કરવામાં આવે છે NDA દ્વારા, નેશનલ ડિફેન્સ એકેડેમી દ્વારા, તો છેલ્લા 10 વર્ષના આંકડા જોઈએ તો મુસ્લિમોની સંખ્યા નેવીમાં અને એરફોર્સમાં 1.67% છે, માત્ર 1.67%. અને એવી જ રીતે એક પુસ્તક હાલમાં બહાર પડ્યું છે આ મુસ્લિમો વિશે આખી આંકડાકીય માહિતી, ડેનાયલ એન્ડ ડેપ્રિવેશન, એમાંથી આ મોટા ભાગના આંકડા હું રજૂ કરું છું. એવી જ રીતે જે ભૂમિદળમાં છેલ્લા 10 વર્ષની અંદર મુસ્લિમોની સંખ્યા 1.92% છે, માત્ર 1.92%, જેની આબાદી 16-17% જેટલી છે, માત્ર 1.92% છે. આઝાદીના 75 વર્ષે આપણે ક્યાં ઊભા છીએ ને આપણે ક્યાં જવાનું છે, એના માટે આપણે શું પ્લાનિંગ કરવાનું છે, દેશની વિવિધ કોમ્યુનિટીઝથી આપણે કઈ રીતે મદદ લેવાની છે, કઈ રીતે આપણે ફરીથી આ દેશમાં એ જ ભાઈચારો સર્જાય, ફરીથી લોકો હળી મળીને રહે, તમામ લોકોને સમાન તકો મળે, એના માટે આપણે કામ કરવાનું છે. છેલ્લા 10 વર્ષના આંકડા જોઈએ તો જે UPSCની અંદર થોડોક સુધારો થઈને મુસ્લિમોની સંખ્યા છેલ્લા 10 વર્ષની અંદર 3.44% છે. તો આ તમામ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે દેશના તમામ લોકોને સમાન તકો મળે એ આ તિરંગા ઝંડાનો સંદેશ છે. અને એ પ્રસરે તો જ ખરા વાસ્તવિક અર્થમાં આ દેશની અંદર સાચી આઝાદી જે આગળ વધી શકે. ત્યારે આજે 75 વર્ષ થયા અને ભારત દેશ વિશ્વમાં એક મહાન દેશ બને એ માટે જરૂરી છે કે તમામ કોમોને સમાન તકો મળે, તમામ હળી મળીને રહે, તમામ પ્રગતિ કરે, તમામને દરેક ક્ષેત્રે ન્યાય મળે. તમામ, ચાહે મુસ્લિમ હોય, ચાહે સવર્ણો હોય, ચાહે SC/ST હોય કે ચાહે અન્ય કોમ્યુનિટીઝ હોય, ચાહે દલિત વર્ગ હોય, તમામને સમાન તકો મળે, તમામ પ્રગતિ કરે, એ જ આઝાદીના આ અમૃત મહોત્સવનો સંદેશ છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મૌલાના ઇકબાલ સાહેબ. આપને એક ઇતિહાસવિદ છો, અલ્લાહ તાલાએ બહુ સલાહિયત આપી છે. ઇતિહાસની અંદર આજે મુસ્લિમોની આઝાદી પ્રત્યેની કુરબાની હવે ધીરે ધીરે ભૂસાતી જાય છે. આપના બાળકોને આ ઇતિહાસ સમજાવવો જરૂરી છે. અલ્લાહે સલાહિયત આપી છે એને આપણે